હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે વાત કરી રહ્યા હતા એપ્લાઇડ કેમિસ્ટ્રીમાં યુનિટ 7 પોલિમર ઇલાસ્ટોમર્સ એન્ડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. અહીંયા આપણે આગળ ઘણા બધા ટોપિક્સ છે જોઈ રહ્યા છે. એમાં બેઝિક ઓફ પોલિમર જોયો, જેમાં જુદી જુદી ડેફિનેશન છે એની વાતો કરી. ક્લાસિફિકેશન ઓફ પોલિમર જોયું, એમના પછી પોલિમરાઇઝેશનનું ક્લાસિફિકેશન જોયું. એમના પછી આજે આપણે જે વાત કરવાની છે એ છે થર્મોપ્લાસ્ટિકની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ. પ્રિપેરેશન ઓફ થર્મોપ્લાસ્ટિક, પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન ઓફ થર્મોપ્લાસ્ટિક. તો એમાં જુદા જુદા ઘણા બધા થર્મોપ્લાસ્ટિક છે એની વાતો આપણે કરવાની છે. સ્ટેપ બાય સ્ટેપ છે, આપણે એક પછી એક ચીજ જોતા જઈએ. આમાં પહેલું થર્મોપ્લાસ્ટિક છે પોલિઇથિલિન. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ પોલિઇથિલિન એટલે જેને આપણે પોલિથીન કહીએ છીએ, પોલિથીનની બેગ જે છે એ પોલિઇથિલિન છે. એમનું ટૂંકું નામ છે પોલિથીન, આપણે બનાવી દીધું છે. તો એ આપણે ખબર છે કે પોલિઇથિલિન જે ઇથિલિન મોનોમરમાંથી બને છે. થર્મોપ્લાસ્ટિક છે જ્યારે તાપમાનને આધારે વર્ગીકરણ આપણે જ્યારે કર્યું ત્યારે એવું કીધું હતું કે પોલિઇથિલિન છે થર્મોપ્લાસ્ટિકમાં છે, એનું ક્લાસિફિકેશન છે આપણે કરીએ છીએ, અથવા તો એનું વર્ગીકરણ છે એમાં કરીએ છીએ. શું કામ? તો એમના ઘણા બધા ગુણધર્મો છે આપણે જોયા. તો એ હવે આપણે પર્ટિક્યુલર થર્મોપ્લાસ્ટિકની જ વાત કરીએ છીએ કે થર્મોપ્લાસ્ટિકમાં પોલિથીન છે તો એમના ગુણધર્મો, એમના ઉપયોગ કેવા છે, એમની બનાવટ કેવી છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે 6 થર્મોપ્લાસ્ટિક છે જોવાના છે. પહેલું છે એમાં પોલિથીન, પોલિઇથિલિન. તો મોનોમર છે ઇથિલિન, એમાંથી બને છે પોલિઇથિલિન પોલિમરાઇઝેશનની રાસાયણિક પ્રક્રિયા દ્વારા. તો ઇથિલિન કંઈક આવું છે, સી ડબલ બોન્ડ સી, બંને બાજુ એક બેબી એચ જોડાયેલા છે. નંબર ઓફ ઇથિલિન મોનોમર્સ છે લેવાના છે. અહીંયા ખાસ n છે એ સૌથી વધારે મહત્વનો છે. નંબર ઓફ ઇથિલિન મોનોમર છે આપણે જ્યારે લેશું ત્યારે એમાં પોલિમરાઇઝેશનની પ્રોસેસ થશે. આપણે જ્યારે શરૂઆતમાં પોલિમરાઇઝેશન ડેફિનેશન જોઈ ત્યારે એવું કીધું કે એક મોનોમર લઈએ છીએ ને એમાં પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થાય છે અને પોલિમર છે બને છે. પણ અહીંયા આપણે જોઈ શકીએ કે સામાન્ય જે સિમ્પલ એરો દ્વારા આપણે જે બતાવી દીધા હતા કે સામાન્ય પ્રક્રિયા થઈ અને પોલિમર બને છે. તો અહીંયા ઘણું બધું એડ છે રાસાયણિક પ્રક્રિયાઓમાં કરવું પડતું હોય છે. ઓક્સિજન જે કે કેટાલિસ્ટ તરીકે છે, જે ઉદ્દીપક તરીકે આપણી આ રાસાયણિક પ્રક્રિયા પોલિમરાઇઝેશનની જે રાસાયણિક પ્રક્રિયા છે ત્યાં કામ કરશે. આ એક વાત. આપણે જ્યારે પોલિમરાઇઝેશનનું ક્લાસિફિકેશન જોયું ત્યારે એવું કીધું હતું કે બે રીતે પોલિમરાઇઝેશન છે થતા હોય છે, યોગશીલ પ્રક્રિયા અને સંઘનન પ્રક્રિયા. એડિશન પોલિમરાઇઝેશન, કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. તો પોલિઇથિલિન જે છે એ યોગશીલ બહુઘટકતાનું ઉદાહરણ છે. તો અહીંયા જે આ બહુઘટકતા જે થાય છે, રાસાયણિક પ્રક્રિયા જે બહુઘટકતાની થાય છે એ યોગશીલ બહુઘટકતા હશે. ઓક્સિજન ઉદ્દીપક તરીકે છે, 150 થી 250 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે લેવાનું છે અને 1500 વાતાવરણ દબાણે આ બહુઘટકતાની રાસાયણિક પ્રક્રિયા થશે અને આપણને મળશે પોલિઇથિલિન. તો થશે શું? તો કે એક યોગ થશે, જે ઘણા બધા મોનોમર છે એનો યોગશીલ જે એડિશન પોલિમરાઇઝેશન છે જ્યારે આપણે જોયું ત્યારે કીધું કે ફ્રી રેડિકલ્સ જનરેટ થાય છે, ચેઇન ડેવલપ થાય છે અને પ્રક્રિયા પૂરી થાય છે. તો અહીંયા ઘણા બધા મોનોમર ઇથિલિનના લઈ અને જ્યારે આ કન્ડિશન એપ્લાય કરવામાં આવશે તો યોગશીલ બહુઘટકતા થઈ અને આપણો પોલિમર છે મળશે, જે છે પોલિઇથિલિન. એ આપણો પોલિમર છે. થાય છે કે બે કાર્બન વચ્ચેનો જે ડબલ બોન્ડ છે એ તૂટી જશે અને ઘણા બધા મોનોમર લાઇનમાં નંબર ઓફ મોનોમર છે એ ચેઇન ફોર્મેટમાં છે જોવા મળશે. જ્યારે આપણે બહુઘટકનું વર્ગીકરણ કર્યું ત્યારે એવું કીધું હતું કે પોલિમરમાં પર્ટિક્યુલર જે ઇથિલિન છે એ રેખીય બહુઘટકનું ઉદાહરણ છે કે એમાં બધા બહુઘટકો છે એક સીધી લાઇનમાં છે જોડાયેલા હશે. તો અહીંયા આપણે પોલિઇથિલિન મળે છે, એક વચ્ચેનો ડબલ બોન્ડ છે એ તૂટી જાય છે, બ્રેક થઈ જાય છે અને નંબર ઓફ ઇથિલિન. તો અહીંયા એક ફોર્મેટ એવું હશે કે સમજી લો કે ઇથિલિન મોનોમરને આપણે ઈ ફોર્મમાં બતાવીએ તો એ પોલિઇથિલિન છે એ કંઈક આવું હશે. નંબર ઓફ ઇથિલિન મોનોમર છે એકબીજા સાથે રેખીય લિનિયર ફોર્મમાં છે જોડાયેલા હશે, કંઈક આવું. અહીંયા આપણે એનું સિમ્પલ મોનોમરના ફોર્મમાં છે પોલિમર છે બતાવેલું છે. પછી એમના ગુણધર્મો અને ઉપયોગ છે. તો ગુણધર્મોમાં એવું છે કે પાણી અવરોધક છે. પ્લાસ્ટિક આપણે ઉપયોગ જ એટલા માટે કરીએ છીએ જ્યારે જુદા જુદા મટીરિયલ આપણે વાપરીએ છીએ, જેમ કે ધાતુ પદાર્થો વાપરીએ છીએ અથવા તો ગ્લાસ વાપરીએ છીએ અથવા તો રબર વાપરીએ છીએ, પ્લાસ્ટિક વાપરીએ છીએ. તો સારામાં સારી બાબત એ છે કે પાણી અવરોધક છે, એની ઉપર પાણીની એટલી બધી અસર થશે નહીં.
રાસાયણિક પદાર્થો પ્રત્યે નિષ્ક્રિય છે, ઇનએક્ટિવ છે. રાસાયણિક પદાર્થોની પણ પ્લાસ્ટિક ઉપર ફૂલ કોન્સન્ટ્રેશન ન હોય તો એટલી બધી ઇફેક્ટ જોવા મળશે નહીં. સફેદ મીણ જેવો પારદર્શક પદાર્થ હશે અને વિદ્યુતના આવાહક હશે. ધાતુ જ્યારે આપણે વાપરીએ છીએ તો ત્યાં મુખ્ય પ્રશ્ન એ આવે છે કે વિદ્યુતના વાહક હોય છે. વિદ્યુતના વાહક હોવાથી ગેલ્વેનિક સેલ જનરેટ થાય છે અને ગેલ્વેનિક સેલ જનરેટ થવાને લીધે આપણી ધાતુ છે એ કટાવા માંડે છે, અથવા તો એમના જે શોર્ટ સર્કિટ છે એ જનરેટ થાય છે અને એમને લીધે પર્ટિક્યુલર મશીનરી છે એ ડિસ્ટ્રેક્ટ થાય છે, તૂટે છે અથવા તો કંઈ અકસ્માત થાય. તો અહીંયા આપણું જે પ્લાસ્ટિક છે એ વિદ્યુતનું અવાહક છે. એમના પછી જે ઉપયોગ, તો આ પ્લાસ્ટિક આપણે બનાવીએ છીએ અથવા તો વાપરીએ છીએ, એમના સારી બાબતો છે તો સામે સામે ખરાબ બાબત પણ હશે, પણ આપણે એની સારી બાબતો જોઈએ તો એના ઉપયોગ ઘરગથ્થુ વપરાશની ચીજ વસ્તુઓ બનાવવા માટે સામાન્ય રીતે આ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. રમકડાઓ બનાવવા માટે સામાન્ય રીતે પોલિથિલિન છે યુઝ કરતા હોય છે. આ સિવાય પોલિથિનની બેગ વપરાય છે, પેકિંગ મટીરિયલ છે એ તૈયાર થાય છે. જે સામાન્ય પ્લાસ્ટિકની જે બેગ છે એ પણ સામાન્ય રીતે પોલિથિલિનમાંથી છે બનાવેલી હોય છે. આ સિવાય ઘણી બધી જે પ્લાસ્ટિક મટીરિયલ છે એમાં કોમ્બિનેશન ઓફ પ્લાસ્ટિક, જુદા જુદા થર્મોપ્લાસ્ટિક છે યુઝ કરતા હોય છે. ત્યારે ઘણી બધી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ તમે જોયો હશે તો એમાં કંઈક આવું દોરેલું હશે, આવું લખેલું હશે અને પછી આવા એરા છે બતાવેલા હશે. તો એ બતાવે છે પોલિથિલિન. પીઈ જો કોઈ પ્લાસ્ટિક મટીરિયલમાં લખેલું હોય અને આવું સર્કલ બનાવેલું હોય જે રિસાયકલેબલ છે, આ સર્કલ છે એવું બતાવે છે કે આ મટીરિયલ છે એ રિસાયકલેબલ છે. તો અહીંયા આ જે પીઈ બતાવે છે એ છે આપણું પોલિથિલિન. સામાન્ય રીતે જબલા, પ્લાસ્ટિકની થેલીઓ, એમાં જો પ્રિન્ટિંગ થયેલું હોય, સારી કંપનીની બેગ્સ હશે તો એમાં લખેલું છે, પણ સિમ્પલ જે જબલાઓ હશે, પ્લાસ્ટિકના જબલાઓ, તો એમાં આવું લખેલું નહીં હોય, પણ સારી એવી બેગ્સ હશે તો એમાં લખેલું હશે પીઈ જે રિસાયકલેબલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પોલિથિલિન. થેન્ક યુ. ઓકે, તો બીજું થર્મોપ્લાસ્ટિક છે પોલિપ્રોપિલિન. પેલું આપણે પોલિથિલિન જોયું, થર્મોપ્લાસ્ટિકના ગુણધર્મો બનાવતા ઉપયોગમાં. એના પછીનું થર્મોપ્લાસ્ટિક છે એ છે પોલિપ્રોપિલિન. પોલિપ્રોપિલિન એ આમ તો જાજો ફેર નથી ઇથિલિનમાં. ઇથિલિન જે મોનોમર હતો એમાં અહીંયા આપણે હાઇડ્રોજન હતો, જેમ કે ઇથિલિનનો મોનોમર જે છે એ કંઈક આવો હતો. આ ઇથિલિન છે, આ ઇથિલિનનો મોનોમર છે. પ્રોપિલિનમાં જે ચેન્જ છે એ ખાલી સિમ્પલ એક CH3 નો છે. અહીંથી રિપ્લેસમેન્ટ આપણે CH3 હાઇડ્રોજનનો રિપ્લેસમેન્ટ, કોઈ પણ હાઇડ્રોજનનો રિપ્લેસમેન્ટ તમે કરી શકો. એવું જરૂરી નથી કે અહીંથી જ H દૂર થાય, અહીંથી પણ થઈ શકે, પણ આપણે યુનિફોર્મલી સરળતાથી યાદ રહી શકીએ એટલા માટે આપણે એવું કરશું કે જે ચેન્જ છે એ પર્ટિક્યુલર આપણે લેફ્ટ હેન્ડ સાઈડ હાઇડ્રોજન જે છે ત્યાં કરશું. આપણે આગળના જે થર્મોપ્લાસ્ટિક જોશું એ બધામાં આપણે આવું જ કરશું. આ ઇથિલિનનો મોનોમર છે અને અહીંયા આપણે આ જગ્યાએ રિપ્લેસમેન્ટ CH3 નું કરશું, અથવા તો જો આ H ની જગ્યાએ CH3 આવે તો એ થઈ જાય પ્રોપિલિન. તો મોનોમર છે પ્રોપિલિન. બહુઘટકતાની પ્રક્રિયા થશે અને બનશે પ્રોપિલિનમાંથી પોલિપ્રોપિલિન. બહુઘટકતાની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પ્રોપિલિન મટીરીયલ છે એમની આગળ પોલી લાગી જાય. જોવાનું ખાસ એ છે કે નંબર ઓફ પ્રોપિલિન મટીરીયલ છે લીધેલા છે, નંબર ઓફ પ્રોપિલિન મોનોમર્સ છે લીધેલા છે. અહીંયા નંબર ઓફ N CH3 અને બાકીનું જે 3 સ્થાન છે એમની જગ્યાએ હાઇડ્રોજન. એક ખાસ જોવાનું છે કે જીગ્લર ઉદ્દીપક છે અહીંયા યુઝ થયો છે. પહેલામાં ઇથિલિનમાં આપણે ઓક્સિજન ઉદ્દીપક તરીકે વાપરતો, અહીંયા આપણે જીગ્લર ઉદ્દીપક છે વાપરશું. બહુઘટકતાની પ્રક્રિયા થશે તો મોનોમર પ્રોપિલિન છે એમાંથી બનશે પોલિમર આપણો પોલિપ્રોપિલિન. ડબલ બોન્ડ છે એ દૂર થઈ જશે, બાકીનું બધું એઝ ઇટ ઇઝ રહેશે. પહેલામાં જ્યારે પોલિમર આપણે બને છે ઇથિલિનમાં ત્યારે આવું થાય છે કે આ ડબલ બોન્ડ દૂર થઈ જાય છે અને આપણો પોલિમર છે બની જાય છે કંઈક આવો. આપણે રેફરન્સ તરીકે ઇથિલિનને સાથે રાખશું એટલે વધારે આઈડિયા, કારણ કે ચેન્જીસ જે છે સિમ્પલ ઇથિલિનમાં જ કરવાના છે. તો અહીંયા જે CH3 હતો ઓલ સ્ટ્રક્ચર જે આપણું જે બંધારણ છે એઝ ઇટ ઇઝ રહેશે. ઇથિલિનમાં એ જ હતો, પ્રોપિલિનમાં એ CH3 છે. આમ રહેશે નંબર ઓફ પોલિપ્રોપિલિન નંબર ઓફ પ્રોપિલિન છે એ કમ્બાઈન થશે અને આપણો પોલિપ્રોપિલિન છે બનશે. અહીંયા પણ બહુઘટકતાની જે પ્રોસેસ છે એ યોગશીલ બહુઘટકતા છે, કારણ કે સિમ્પલ લિનિયર મોલેક્યુલ્સ છે મળશે. પોલિપ્રોપિલિનને આપણે સમજી લો કે PP કહીએ તો કંઈક આવી રીતે છે એ આપણું મોનોમર મળશે.
અને આનો ઉપયોગ પણ ઘણી બધી જગ્યાએ થાય છે. એટલે સિમ્પલ જે જગ્યાએ આવી રીતે લખેલું હોય તો સમજી લેવાનું કે પોલીપ્રોપિલિન છે. નંબર ઓફ પોલીપ્રોપિલિન મોનોમર્સ છે જોડાશે અને આપણો પોલીપ્રોપિલિન છે બનશે. એ આપણો પોલિમર છે, જ્યારે પ્રોપિલિન છે એ આપણો મોનોમર છે. એ ખાસ જોવાનું કે પોલીઇથિલિન કરતા આ છે ચડિયાતું પ્લાસ્ટિક છે, કારણ કે અહીંયા જે ચેઇન છે કાર્બનની એમાં 3 કાર્બન છે, ઇથિલિનમાં 2 જ કાર્બન હતા, જ્યારે અહીંયા આ ત્રીજો કાર્બન છે એડ થાય છે. એટલે પોલીઇથિલિન કરતા થોડુંક ચડિયાતું થોડુંક સારું પ્લાસ્ટિક છે. ગુણધર્મોના ઉપયોગ જોઈએ તો ગુણધર્મોમાં સામાન્ય રીતે દરેક પ્લાસ્ટિકના ગુણધર્મોમાં કંઈક ને કંઈક સમાનતાઓ છે જોવા જ મળશે અથવા તો હશે. જેમ કે રાસાયણિક પદાર્થો પ્રત્યે નિષ્ક્રિય હશે, પાણીની અસર થતી નહીં હોય, આ સિવાય તો કે અવાહક હશે, વિદ્યુતના અવાહક હશે. દરેક પ્રકારના પ્લાસ્ટિક હશે એ વિદ્યુતના અવાહક હશે. રાસાયણિક પદાર્થ અમુક પદાર્થો એવા છે પર્ટિક્યુલર ફંક્શન ગ્રુપને લીધે એવું કહી શકીએ કે એ એસિડ પ્રત્યે નિષ્ક્રિય છે અથવા તો બેઝ પ્રત્યે નિષ્ક્રિય છે. પણ જે બેઝિક કન્સેપ્ટ છે એ તો કંઈક આવું છે કે સફેદ સ્ફટિકમય પદાર્થ હશે, અવાહક હશે, પોલીઇથિલિન કરતાં મજબૂત અને સખત છે. એ આપણે અહીંયા પણ જોયું, કારણ કે કાર્બનની જે ચેઇન છે એ થોડીક મોટી છે. એક કાર્બનનું જ્યારે પર્ટિક્યુલર મોનોમરમાં એડ થશે તો એમની સ્ટ્રેન્થ છે એ વધી જશે. એટલે આપણે કહીએ કે પોલીઇથિલિન કરતાં એ મજબૂત છે અને સખત પણ છે. બાકીના જે ગુણધર્મો છે મોસ્ટ ઓફ જે સેમ આવશે. એટલા માટે આપણે કહીએ કે અવાહક છે અથવા તો એસિડ પ્રૂફ છે, રાસાયણિક પદાર્થોની અસર થતી નથી, અથવા કહીએ કે પાણીની અસર થતી નથી, વિદ્યુતના અવાહક, તો એ સેમ રહેશે. એમાં જાજુ ફેરવી. હા, ઉપયોગમાં ચેન્જીસ આવશે. પહેલાનો ઉપયોગ છે કંઈક અલગ હતો, અહીંયા પણ આપણે આ મટીરિયલનો ઉપયોગ છે કંઈક અલગ કરશું. તો કે ફર્નિચરની બનાવટમાં જે આપણા જે ઘરો હોય એમાં જે ફર્નિચર બનતા હોય તો સામાન્ય રીતે જે પ્લાસ્ટિક યુઝ થાય, પ્લાસ્ટિકની ચેર હોય, ડાઇનિંગ ટેબલ હોય, તો એવા મટીરિયલમાં આપણે સામાન્ય રીતે પોલીપ્રોપિલિન જે યુઝ થતા હોય છે. જે કંઈક આવું હશે ઘરે જો ફર્નિચર હોય અને જોઈ શકો તો જોજો કંઈક આવું લખેલું હશે તો એ પોલીપ્રોપિલિન મટીરિયલ છે ફર્નિચરની બનાવટમાં. આ સિવાય પ્લાસ્ટિકની દોરીઓની બનાવટમાં પણ છે આપણો પોલીપ્રોપિલિન જે યુઝ થતો હોય છે. તો આ થર્મોપ્લાસ્ટિકમાં બીજું થર્મોપ્લાસ્ટિક એ છે પોલીપ્રોપિલિન. આના પછી હવે આપણે નેક્સ્ટ પોલીપ્રોપિલિન છે જોશું. પોલીઇથિલિન, પોલીપ્રોપિલિન પછીનું ત્રીજું થર્મોપ્લાસ્ટિક આપણે જોવાનું છે એ છે પોલીવિનાઇલ સાયનાઇડ. પોલીવિનાઇલ સાયનાઇડ અથવા તો આ થર્મોપ્લાસ્ટિક છે એને આપણે પોલીએક્રિલોનાઇટ્રાઇલના નામથી પણ ઓળખીએ છીએ, કારણ કે અહીંયા આપણે નાઇટ્રાઇલ ગ્રુપ છે યુઝ કરવાનો છે. બજારમાં એમને ઓર્લોનના નામથી પણ ઓળખે છે અથવા તો કેસમિલોનના નામથી પણ ઓળખે છે. આ એક પ્રકારનું આમ તો જોવા જઈએ તો થર્મોપ્લાસ્ટિક જ છે, પણ એ રેસાના સ્વરૂપે ઉત્પન્ન થશે. આપણું જે પ્લાસ્ટિક હતું એ દાણાદાર પ્લાસ્ટિક હશે, જ્યારે પોલીવિનાઇલ સાયનાઇડ જે છે એ રેસા સ્વરૂપે આપણને મળશે. જુદા જુદા નામથી છે આપણે જાણીએ છીએ, અથવા તો આપણે એમ કહીએ કે આ પ્લાસ્ટિકને એક્રિલોનાઇટ્રાઇલ પ્લાસ્ટિક પણ કહી શકીએ, અથવા તો એક્રિલો પ્લાસ્ટિક પણ કહી શકીએ, અથવા તો એ બજારમાં ઓર્લોન અથવા તો કેસમિલોનના નામથી જાણીએ છીએ. પણ રસાયણશાસ્ત્રની ભાષામાં જો કેવું હોય તો એ વિનાઇલ સાયનાઇડના નામથી ઓળખાશે. તો અહીંયા મોનોમર જે છે એ વિનાઇલ સાયનાઇડ છે અને પોલિમર છે પોલીવિનાઇલ સાયનાઇડ છે. તો આપણે પોલીવિનાઇલ સાયનાઇડ છે જોવાનું. તો ચેન્જીસ ફરી પાછું આપણે ઇથિલિનને લઈ લઈએ તો ચેન્જ સિમ્પલ લેફ્ટ હેન્ડ સાઈડનો જે હાઇડ્રોજન છે એમની જગ્યાએ જ્યારે સાયનાઇડ ગ્રુપ આવે, આ ગ્રુપ અહીંયા જ્યારે સાયનાઇડ આપણે કોઈ પણ જગ્યાએ રિપ્લેસમેન્ટ છે હોઈ શકે છે, તો આપણે યુનિફોર્મલી એક ચેન્જીસ યાદ રાખવાનું, એટલા માટે આપણે આ જોઈએ છીએ. તો અહીંયા જો સાયનાઇડ હોય તો આપણે એમને કહીએ છીએ વિનાઇલ સાયનાઇડ. આમ તો ઇથિલિન પોલીઇથિલિન છે, પણ આપણે એનું નામ જો આપવું હોય સારી રીતે તો એ વિનાઇલ સાયનાઇડ છે એ આપી શકીએ. એક કાર્બનમાં એક કાર્બન જે હાઇડ્રોજન છે એનું રિપ્લેસમેન્ટ આપણે સાયનાઇડથી કરીએ છીએ, એટલે આમને આપણે વિનાઇલ સાયનાઇડ કહીએ છીએ. સિમ્પલ હાઇડ્રોજન ઇથિલિનમાં જે જગ્યાએ લેફ્ટ હેન્ડ સાઈડ નીચેની તરફ જે હાઇડ્રોજન છે એની જગ્યાએ સાયનાઇડ આવે તો આપણે આને વિનાઇલ સાયનાઇડ કહીએ છીએ. તો આ વિનાઇલ સાયનાઇડ છે મોનોમર છે, એમની બહુઘટકતાની રાસાયણિક પ્રક્રિયા જ્યારે થશે, પોલિમરાઇઝેશન જ્યારે થશે બહુઘટકતા, તો જે વિનાઇલ સાયનાઇડ છે એ સિમ્પલ ફોર્મમાં જે આવેલા હતા એક આવેલા હતા, નંબર ઓફ વિનાઇલ સાયનાઇડ છે એ લાંબી ચેઇન બની જશે. આપણે યોગશીલ પ્રક્રિયા ફરી પાછી અહીંયા થશે. યોગશીલ પ્રક્રિયાના લીધે આપણને મળશે પોલીવિનાઇલ સાયનાઇડ અથવા તો પોલીએક્રિલોનાઇટ્રાઇલ અથવા તો ઓર્લોન અથવા તો કેસમિલોન. એટલે એક્ઝામમાં આપણે કંઈ પણ પૂછી શકીએ
કે કેસ્મિલોનનું ઔદ્યોગિક ઉત્પાદનના ગુણધર્મોનો ઉપયોગ લખો, અથવા તો ક્રાસ્મિલોનનું ઔદ્યોગિક ઉત્પાદનના ગુણધર્મોનો ઉપયોગ લખો, અથવા તો એમ કે પોલીવિનાઇલ સાયનાઇડ અથવા તો પોલીક્રિલોનાઇટ્રેટ કંઈ પણ વસ્તુ પૂછી શકશે. તો પ્રોસેસ તો એઝ ઇટ ઇઝ છે. બહુઘટકતાની રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે ડબલ બોન્ડ હતો એ ડબલ બોન્ડ દૂર થઈ જાય છે. નંબર ઓફ એક્રિલોનાઇટ્રેટ અથવા નંબર ઓફ વિનાઇલ સાયનાઇડ છે જોડાઈ જશે, તેને એક લાંબી શૃંખલા બનશે. કે લાંબી શૃંખલા છે કઈ છે તો કે પોલીવિનાઇલ સાયનાઇડ, અને આપણે એક રેસા સ્વરૂપે મળશે. આ એક સિમ્પલ પ્લાસ્ટિક કરતા આપણે એમ કહીએ આ રેસાઓ છે. આમ છે થર્મોપ્લાસ્ટિક પણ અહીંયા દાણાદાર પ્લાસ્ટિક ન મળતા આપણે મળશે રેસા. એમનો જે ગુણધર્મો અને ઉપયોગ છે જોઈએ તો ગુણધર્મોમાં આ રેસાઓ પાણી અવરોધક છે, અને આ રેસાઓ એસિડનું પણ અવરોધન કરે છે. એટલે એની ઉપર પાણીની અસર પણ થતી નથી અને એસિડની અસર પણ થતી નથી. સાથે સાથે કોઈ પણ તાપમાનની પણ વધારે બહુ નીચું તાપમાનના જે માઇનોર ચેન્જીસ હોય, જેમ કે શિયાળો ઉનાળામાં જે ચેન્જીસ આવતા હોય તાપમાનમાં, તો એ તાપમાનની અસર પણ અહીંયા જોવા મળતી નથી. એ અહીંયા લખેલું નથી, પણ આપણે એમના ઉપયોગના આધારે એમ કહી શકીએ. તો ઉપયોગ ક્યાં થાય છે તો કે બ્લેન્કેટની બનાવટમાં, ગરમ ચાદરની બનાવટમાં, સ્વેટરની બનાવટમાં. તો આ જે ત્રણ વસ્તુ છે એ ગરમ કપડાઓ છે. એટલે અહીંયા જો ગુણધર્મોમાં લખવું હોય તો લખી શકીએ કે તાપમાનની નાના તાપમાનમાં જે ફેરફાર થતા હોય નાના પાયે, તો એમની અસર પણ આ રેસાઓ ઉપર જોવા મળતી નથી. એમના આધારે આપણે એમના ઉપયોગ લખી શકીએ કે ગરમ વસ્તુઓ જે પણ છે, શિયાળામાં પહેરવાની જે પણ વસ્તુઓ છે, એમની જગ્યાએ આ વસ્તુ છે આપણે એક્રેલોનાઇટ્રાઇલના રેસાઓ અથવા તો વિનાઇલ સાયનાઇડના રેસાઓ છે વાપરી શકીએ. અને ઉપયોગ થાય પણ છે. અત્યારે માર્કેટમાં મળતા જે બ્લેન્કેટ્સ છે એમાં મેક્સિમમ વિનાઇલ સાયનાઇડ છે યુઝ થતા હોય છે, પોલીવિનાઇલ સાયનાઇડ છે યુઝ થતા હોય છે. સામાન્ય જે કુદરતી રીતે મળતું જે ઊન છે એ દરેક જગ્યાએ અથવા તો સસ્તી કિંમતમાં પહોંચી ન શકીએ એટલા માટે એની જગ્યાએ આપણે અમુક પર્સન્ટેજ છે પોલીવિનાઇલ સાયનાઇડ છે યુઝ થતો હોય છે. તો એ છે પોલીવિનાઇલ સાયનાઇડ અથવા તો પોલીક્રિલોનાઇટ્રાઇલ અથવા તો ઓર્લોન અથવા તો કેસ્મિલોન, કંઈ પણ નામથી પૂછે આપણે છે આ જ વસ્તુ છે લખવાની છે. તો ત્રણ થયા: પોલીઇથિલિન, પોલીપ્રોપિલિન, પોલીવિનાઇલ સાયનાઇડ. એમના પછી મળશે પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો ચોથું પ્લાસ્ટિક છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. આપણે ત્રણ પ્લાસ્ટિકની વાત કરી: પોલીઇથિલિન, પોલીપ્રોપિલિન, પોલીક્રિલોનાઇટ્રાઇડ અથવા વિનાઇલ સાયનાઇડ. એમના પછી છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો ઇથિલિનમાં આપણે જે જગ્યાએ હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ જે છે એ આપણે અહીંયા આ જે રિપ્લેસમેન્ટ છે એ ક્લોરીનથી કરવાનું છે. એટલા માટે આપણે એમને કહીએ છીએ પોલીવિનાઇલ ક્લોરાઇડ. પોલીવિનાઇલ સાયનાઇડમાં આપણે અહીંયા CN મૂક્યો હતો એટલા માટે આપણે એમને એમ કહેતા હતા પોલીવિનાઇલ સાયનાઇડ. CN છે સાયનાઇડ ફોર્મ છે, તો એ પોલીવિનાઇલ સાયનાઇડ. અહીંયા આપણે ક્લોરીન મૂકીએ છીએ તો પોલીવિનાઇલ ક્લોરાઇડ. અથવા તો આપણે બહુ અમને સારી રીતે જાણીએ છીએ આ પ્લાસ્ટિકની, એ છે PVC, પોલીવિનાઇલ ક્લોરાઇડ. ઘણી બધી જગ્યાએ તમે નામ સાંભળેલું હશે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો અહીંયા મોનોમર છે વિનાઇલ ક્લોરાઇડ. બહુઘટકતા, યોગશીલ બહુઘટકતા, ફરી પાછી થર્મોપ્લાસ્ટિક છે. જ્યારે યોગશીલ બહુઘટકતા જોઈ ત્યારે આપણે એવું કીધું કે યોગશીલ બહુઘટકતા એ થર્મોપ્લાસ્ટિક જે બને છે એની બનાવટમાં સામાન્ય રીતે યોગશીલ બહુઘટકતા છે યુઝ થતી હોય છે. તો અહીંયા વિનાઇલ ક્લોરાઇડ છે, નંબર ઓફ વિનાઇલ ક્લોરાઇડ છે એ લીધેલા છે, એ આપણો મોનોમર છે વિનાઇલ ક્લોરાઇડ. C ત્રણ જગ્યાએ H અને એક જગ્યાએ ક્લોરીન. કોઈ પણ જગ્યાએ આપણે ક્લોરીન છે રાખી શકીએ. કાર્બનની કોઈ પણ રિપ્લેસમેન્ટ છે ક્લોરીનથી, પણ એક ક્લોરીન હશે, એકથી વધારે નહીં. યોગશીલ બહુઘટકતા છે એ એપ્લાય થશે, અથવા તો એ રાસાયણિક પ્રક્રિયા થશે જે બહુઘટકતાની જે રાસાયણિક પ્રક્રિયા છે એ યોગશીલ બહુઘટકતા છે. અને યોગશીલ બહુઘટકતાને અંતે જે વિનાઇલ ક્લોરાઇડ છે એ લાંબી શૃંખલામાં એકબીજા સાથે જોડાઈ જશે. યોગશીલ બહુઘટકતા આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું. તો લાંબી ચેઇન બનાવી દેશે. નંબર ઓફ વિનાઇલ ક્લોરાઇડ છે લિનિયર ફોર્મમાં છે બાઇન્ડ થઈ જશે અને પોલીવિનાઇલ ક્લોરાઇડ છે આપણે મળશે. એ આપણો પોલિમર છે જેને આપણે PVC કહીએ છીએ. તો ઘણી બધી જગ્યાએ PVC છે આપણે નામ સાંભળેલું છે અથવા તો ઉપયોગ જોયેલો હશે. સામાન્ય રીતે PVC નો ઉપયોગ છે આપણે બહુ સારી રીતે જાણતા હોય તો PVC નો ઉપયોગ છે પાઇપલાઇન બનાવવામાં થાય. આપણે પાણીની પાઇપલાઇનો જે હોય, પાણી લઈ આવતી જે પાઇપલાઇનો હોય એમની બનાવવામાં છે PVC યુઝ થતા હોય. સિમ્પલ ફોર્મ છે ઇથિલિનના એક જ હાઇડ્રોજનનો રિપ્લેસમેન્ટ ક્લોરીનથી કરવાનું છે. અને આપણે જે મોનોમર અથવા તો થયેલો મોનોમર જે છે એમાં પર્ટિક્યુલર હાઇડ્રોજનનો રિપ્લેસમેન્ટ જો ક્લોરીનથી હોય અથવા તો હાઇડ્રોજનની જગ્યાએ જો ક્લોરીન હોય તો આપણે એમને વિનાઇલ ક્લોરાઇડ કહીએ છીએ.
અને વિનાઇલ ક્લોરાઇડ ઉપર જ્યારે આપણે યોગશીલ બહુઘટકતા એપ્લાય કરશું, યોગશીલ જેને આપણે એડિશન પોલિમરાઇઝેશનની પ્રક્રિયા અપ્લાય કરશું એટલે આપણને મળશે પોલીવિનાઇલ ક્લોરાઇડ. એ આપણો પોલિમર છે. તો એના ગુણધર્મો અને ઉપયોગ છે બતાવેલા છે. આમ તો પીવીસી જે સારામાં સારું પ્લાસ્ટિક છે જેમનો ઉપયોગ છે દરેક જગ્યાએ એવી જગ્યાએ થતો હોય છે. પ્લાસ્ટિકની બનાવટનો વધતા ઓછા અંશે 10, 20, 30, 40% સુધી છે એ પીવીસી વપરાતો હોય છે. તો ગુણધર્મોમાં પર્ટિક્યુલર રંગવિહીન છે આ પ્લાસ્ટિક. સામાન્ય રીતે દરેક પ્રકારના પ્લાસ્ટિકમાં આપણે જ્યાં સુધી કોઈ કલર મટીરિયલ એડ નહીં કરીએ ત્યાં સુધી રંગવિહીન રહે છે. રંગવિહીન છે, મજબૂત અને પાણી અવરોધક છે. આ સૌથી સારામાં મજબૂત છે. આ પ્લાસ્ટિક છે એ સામાન્ય ખેંચશું તો પણ એ તૂટશે નહીં. જ્યારે પોલિથીન પોલિપ્રોપિલિન છે એમાં થોડુંક જ્યારે આપણે ફોર્સ એપ્લાય કરશું અને ખેંચીશું તો એ બ્રેક થઈ જશે. પીવીસીમાં એવું સામાન્ય રીતે બહુ ઓછું જોવા મળતું હોય. મજબૂત અને પાણી અવરોધક છે. દરેક પ્રકારના પ્લાસ્ટિક છે પાણી અવરોધક જ હશે. રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. આપણો જે પીવીસી છે એની ઉપર રસાયણોની કોઈ પણ પ્રકારની અસર થતી નથી. પછી એસિડ હોય, બેઝ હોય કે સોલ્ટ હોય, આ કોન્સન્ટ્રેશન જેમ વધશે અમુક ઇમ્પેક્ટ જશે, પણ સામાન્ય રીતે જે રસાયણ આપણે વાપરતા હોય એમની અસર જોવા મળશે નહીં. પ્રકાશની અસર થતી નથી. જે લાઇટ્સ હશે, સૂર્યપ્રકાશ હોય કે પછી આપણી તૈયાર કરેલી લાઇટ્સ હશે એની અસર થશે નહીં. વાતાવરણની કોઈ પણ અસર થશે નહીં. એટલે એમની અંદર ઉપર ભેજ લાગશે નહીં, કાટ લાગશે નહીં, કોઈ પણ પ્રકારની ફૂગ છે જનરેટ થશે નહીં. તો એવી વાતાવરણની પણ કોઈ પણ અસર જોવા મળશે નહીં. તો ઘણા બધા સારા ગુણધર્મો છે. એટલા માટે મેક્સિમમ છે આપણે અમુક પ્લાસ્ટિકોમાં જે સારામાં સારા પ્લાસ્ટિકોમાં પીવીસીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉપયોગમાં પર્ટિક્યુલર રમકડાની બનાવટમાં જે ટોયસ છે એ પ્લાસ્ટિક ટોયસ છે જેમાં મજબૂતાઈ આપવી હોય તો સામાન્ય રીતે આપણે પીવીસી છે યુઝ કરીએ છીએ. પ્લાસ્ટિકના અવાહક કોડ ચડાવવા માટે વિદ્યુતના જે વાહકો હોય, જે તાર છે જેને આપણે કહીએ, એમની ઉપર પ્લાસ્ટિકના અવાહક કોડ ચડાવવા માટે સામાન્ય રીતે પીવીસી છે યુઝ થતા હોય છે. પ્લાસ્ટિકની પાઇપલાઇનની બનાવટમાં પાણીની પાઇપલાઇન જે છે પાણી લઈ જતી લઈ આવતી અથવા તો જે આપણી સીવેજ હશે, ગટરો હશે, ગટરની પાઇપલાઇનોમાં સામાન્ય રીતે પીવીસી યુઝ થતા હોય છે. પ્લાસ્ટિક જેને આપણે પગરખા જે સામાન્ય રીતે ચામડાના છે જોવા મળતા હોય છે, લેધરના જોવા મળતા, તો એવા પગરખા બનાવવા માટે પીવીસી જે યુઝ થાય છે. એટલે ચામડા જેવા પગરખા બનાવવા માટે ઉપયોગ થાય છે. આ સિવાય લેધર પોકેટ છે યુઝ થતા હોય છે. પર્સ, લેડીઝ પર્સ હોય અથવા તો જેન્ટ્સ પર્સ છે એમની બનાવટમાં યુઝ થાય. રેઇનકોટની બનાવટમાં યુઝ થાય. પાણી અવરોધક હોવાથી રેઇનકોટ મટીરિયલ જે છે એ સામાન્ય રીતે આપણું પીવીસીનું બનેલું હશે. બારીઓ અને બારણાઓની બનાવટમાં પણ યુઝ થશે. અથવા તો અમુક વખતે ઘણા બધા પ્રકારના ફર્નિચર્સ જે છે એમાં પોલિપ્રોપિલિન સાથે સાથે આપણે પીવીસી પણ યુઝ કરશો. પોલિપ્રોપિલિનમાં એટલી બધી મજબૂતાઈ નહીં હોય જેટલી આપણા પીવીસીમાં હશે. એટલે પોલિપ્રોપિલિનની જગ્યાએ આપણે પીવીસી એમની સાથે પીવીસી જે વાપરશું જેથી આપણું જે ફર્નિચર છે એ થોડું મજબૂત થાય. તો આ પોલિવિનાઇલ ક્લોરાઇડ. તો ટોટલ 4 છે આપણે પ્લાસ્ટિક, થર્મોપ્લાસ્ટિક છે જોયા. હવે નેક્સ્ટ જે પ્લાસ્ટિક છે એ છે પોલિસ્ટાયરીન. ઓકે, તો પાંચમું જે પ્લાસ્ટિક છે થર્મોપ્લાસ્ટિક એ છે પોલિસ્ટાયરીન, જેમાં મોનોમર તરીકે આપણે સ્ટાયરીન યુઝ કરીએ છીએ અને આપણે મળે છે પોલિમર છે પોલિસ્ટાયરીન. તો અહીંયા સિમ્પલ જ્યારે આપણે વાત કરીએ છીએ કે પર્ટિક્યુલર થર્મોપ્લાસ્ટિકની, તો અહીંયા જે ઇથિલિન હતું એનું રિપ્લેસમેન્ટ, કાર્બનનું આપણે હાઇડ્રોજનનું જે રિપ્લેસમેન્ટ દરેક મટીરિયલમાં કરીએ છીએ. તો આ લેફ્ટ હેન્ડ સાઈડમાં નીચેના હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ આપણે અહીંયા બેન્ઝીન સ્ટ્રક્ચરથી કરીએ છીએ. પર્ટિક્યુલર એક બેન્ઝીન જ્યારે અહીંયા જોઈન્ટ થાય છે તો આ ઇથિલિન છે અને આપણે ઇથિલિન કીધું, તો આ છે આપણું સ્ટાયરીન. અહીંયા કાર્બન હાઇડ્રોજનની જગ્યાએ બેન્ઝીન છે. જો હાઇડ્રોજન હોય તો અહીંયા હાઇડ્રોજન હોય તો એ ઇથિલિન થઈ જાય, પણ જો બેન્ઝીન છે તો એ આપણું જે સ્ટાયરીન થઈ જાય. જો CH3 હોય અહીંયા CH3 હોય તો પ્રોપેલિન થઈ જાય. જો અહીંયા Cl હોય તો વિનાઇલ સાયનાઇડ થઈ જાય. જો અહીંયા Cl હોય તો વિનાઇલ ક્લોરાઇડ થઈ જાય. જ્યારે અહીંયા આપણે બેન્ઝીન છે તો આ છે આપણું સ્ટાયરીન. યોગશીલ બહુઘટકતા થશે. યોગશીલ બહુઘટકતા ની પ્રક્રિયા થશે અને આપણને મળશે આપણો જે પોલિમર છે પોલિસ્ટાયરીન. તો નંબર ઓફ સ્ટાયરીન લીધેલા છે COOC 3H અને એક કાર્બન જે છે એમનું જંગિંગ છે બેન્ઝીન સાથે છે. તો આપણને મળશે યોગશીલ બહુઘટકતાને અંતે એક લાંબી ચેઇન જે પોલિસ્ટાયરીન છે, જે આપણો પોલિમર છે ત્યાં N છે અહીંયા આવી જશે. એટલે N અહીંયા આવે છે બતાવે છે કે નંબર ઓફ સ્ટાયરીન છે જોડાયેલા છે. અહીંયા N એ બતાવે છે
કે ઘણા બધા સ્ટાઇલિંગ પોલિમરની જ્યારે આપણે વ્યાખ્યા જોઈ ત્યારે એવું કીધું તો ઘણા બધા મોનોમર છે એકબીજા સાથે જોડાય. તો અહીંયા આપણે નંબર ઓફ n મોનોમર લીધેલા છે, જે નંબર ઓફ n ના ફોર્મમાં એક પછી એક આપણે જ્યારે ઇથિલિન જોયું ત્યારે કીધું ઇથિલિન એવી રીતે અહીંયા પોલિસ્ટાઇરીન એક આખી ચેઇન થઈ જાય છે, જે છે આપણી પોલિસ્ટાઇરીનની ચેઇન. તો અહીંયા આપણે આ ચીકી નાખીએ. ઓકે, તો સ્ટાઇરીનમાંથી પોલિસ્ટાઇરીન છે બને છે. એમના ગુણધર્મો અને ઉપયોગો છે. ગુણધર્મો ઘણા બધા છે, સારા ગુણધર્મો છે કે આપણું જે પોલિસ્ટાઇરીન છે એ વિદ્યુતનો અવાહક છે, સૂર્યપ્રકાશની અસરથી મુક્ત છે, વિદ્યુતના અવાહક તરીકે સારામાં સારી રીતે પારદર્શક છે, વજનમાં હલકું છે અને ભેજ પ્રતિકારક છે. એની ઉપર સૂર્યપ્રકાશની અસર પણ થતી નથી, ભેજની અસર થતી નથી, વાતાવરણની અસર થતી નથી, વિદ્યુતનો અવાહક છે. આ સારામાં સારા ગુણધર્મો હોવાથી એનો ઉપયોગ પણ ઘણી બધી જગ્યાએ થાય છે. તો જે પ્લાસ્ટિકના લેન્સ આવે છે, લેન્સની બનાવટમાં સામાન્ય પોલિસ્ટાઇરીન જે યુઝ થાય છે. રમકડાની બનાવટમાં સામાન્ય દરેક પ્રકારના પ્લાસ્ટિક વધતા ઓછા અંશે રમકડાની બનાવટમાં જે ઉપયોગ થતા હોય છે. ટૂથબ્રશ, બટન, બાટલીના બૂચની બનાવટમાં સામાન્ય રીતે પોલિસ્ટાઇરીન જે યુઝ થાય છે. રેડિયો, ટીવી, ફ્રીજના કેબિનેટ જે રેડિયો, ટીવી અને ફ્રીજ છે એની પાછળનું જે મટીરિયલ છે એ સામાન્ય રીતે ધાતુનું નથી હોતું, એ પ્લાસ્ટિક મટીરિયલનું હોય છે. પ્લાસ્ટિક મટીરિયલ આપણે પોલિસ્ટાઇરીન. તો રેડિયો, ટીવી, ફ્રીજના જે કેબિનેટ્સ છે એની બનાવટ પણ આપણા પોલિસ્ટાઇરીનમાંથી શું કરવામાં આવે છે. તો સિમ્પલ છે. ઇથિલિનમાં હાઇડ્રોજનની જગ્યાએ જો બેન્ઝીન હોય તો આપણે એને સ્ટાઇરીન કહીએ છીએ. સિમ્પલ ઓક્સિડ બહુ ઘટકતા થાય છે અને પોલિસ્ટાઇરીન મળે છે. સામાન્ય રીતે ગુણધર્મો અને ઉપયોગો દરેક પ્રકારના પ્લાસ્ટિકના હોય છે. આમ તો સેમ રમકડામાં વપરાય છે, વાયરની બનાવટમાં, પાઇપલાઇનની બનાવટમાં, અથવા તો કેબિનેટ્સની બનાવટમાં, ટૂથબ્રશ, બટનની બનાવટમાં છે એ થતા હોય છે. દરેક પ્રકારના પ્લાસ્ટિક પણ વધતા ઓછા અંશે થતા હોય છે. તો પોલિસ્ટાઇરીન છે આ બધા મટીરિયલમાં પોલિસ્ટાઇરીનનો મટીરિયલ છે વધારે છે. પોલિસ્ટાઇરીન મટીરિયલ છે એ આ દરેકની બનાવટમાં વધારે છે. બાકી સામાન્ય રીતે ગુણધર્મોમાં બહુ ઝાઝો ફેરફાર જોવા મળશે નહીં. દરેક પ્લાસ્ટિક વિદ્યુતના આવા હશે, એની ઉપર પાણીની અસર થતી હશે નહીં. એ સામાન્ય રીતે એસિડના અવરોધક, બીજના અવરોધક હશે. તો આ થયું પોલિસ્ટાઇરીન. તેમના પછીનું જે પ્લાસ્ટિક છે એ છે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. છઠ્ઠું પ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિકમાં આપણે એક પછી એક જોતા ગયા. એમાં છેલ્લું પ્લાસ્ટિક છે આપણે જે ભણવાના છે, ઘણા બધા છે, એમાંનું આપણે જે ભણવાનું છે એમાં છે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. તો મોનોમર છે ટેટ્રાફ્લોરોઇથિલિન, એમાંથી આપણને પોલિમર મળે છે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. અહીંયા ચેન્જીસ ખાલી એટલો છે કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન ઇથિલિનમાં જે જગ્યાએ હાઇડ્રોજન હતા એ દરેક હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ F થી કરેલું છે. અત્યાર સુધી આપણે શું કરતા હતા તો કે લેફ્ટ હેન્ડ સાઈડ નીચેનું જે હાઇડ્રોજન છે એમનું રિપ્લેસમેન્ટ પ્રોપિલિનમાં CH3 થી કર્યું, વિનાઇલ સાયનાઇડમાં CN થી કર્યું, વિનાઇલ ક્લોરાઇડમાં Cl થી કર્યું, સ્ટાઇરીનમાં બેન્ઝીન થી કર્યું. જ્યારે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન અહીંયા નામમાં છે ટેટ્રાફ્લોરોઇથિલિન. ટેટ્રાફ્લોરો એટલે 4 ફ્લોરિન છે. તો અહીંયા હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ ચારે હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ છે આપણે ફ્લોરિન થી કરવાનું છે. ઇથિલિન નામમાં છે ઇથિલિન છે, કાર્બન ડબલ બોન્ડ છે ઇથિલિન છે, ફોર્મેટ ઇથિલિનનું છે, પણ હાઇડ્રોજનની જગ્યા અહીંયા છે ફ્લોરિન. એટલા માટે એ છે ટેટ્રાફ્લોરોઇથિલિન. હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ સિમ્પલ ફ્લોરિન થી છે કરવાનું છે. તો આ છે ટેટ્રાફ્લોરોઇથિલિન. તો નંબર ઓફ ટેટ્રાફ્લોરોઇથિલિન આપણે લીધેલા છે. નંબર ઓફ ટેટ્રાફ્લોરોઇથિલિન જે આપણો મોનોમર છે એ લીધેલા છે અને એમની ઉપર યોગશીલ બહુઘટકતા થશે એટલે ટેટ્રાફ્લોરોઇથિલિન છે એ લિનિયર ચેઇનના ફોર્મમાં છે ગોઠવાઈ જશે. જ્યાં કંઈક આવું હશે ટેટ્રાફ્લોરોઇથિલિન જે છે એ કંઈક આવી રીતે ગોઠવાઈ જશે, લાંબી ચેઇન થઈ જશે. તો એ છે આપણો પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. અહીંયાનો જે n એ બતાવે છે કે નંબર ઓફ ટેટ્રાફ્લોરોઇથિલિન છે એ એકબીજા સાથે અહીંયા જોડાયેલા છે. તો એ આપણો છે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. બહુઘટકતા સામાન્ય રીતે યોગશીલ બહુઘટકતા થર્મોપ્લાસ્ટિકમાં આપણે છે એપ્લાય કરતા હોઈએ છીએ. અને આ જે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન છે એનું ટૂંકમાં નામ PTFE આ ફોર્મમાં પણ પૂછાય છે કે PTFE નું રાસાયણિક બંધારણ અથવા તો બનાવટ ગુણધર્મોનો ઉપયોગ જણાવો. તો PTFE એટલે સિમ્પલ પોલી ટેટ્રાફ્લોરોઇથિલિન PTFE. અને બજારમાં વ્યવહારિક રીતે જે ઉપયોગ થાય છે અથવા તો જેમને આપણે ઇકોનોમિકલ સ્ટેજમાં લઈ જઈએ તો એ આપણે ટેફ્લોનના નામથી ઓળખાય છે. માર્કેટમાં છે ટેફ્લોનના નામથી ઓળખાય છે. ત્યાં કદાચ PTFE ના નામથી કદાચ ન ઓળખે તો એમની બ્રાન્ડ નેમમાં ટેફ્લોન છે સામાન્ય રીતે યુઝ થતા હોય છે. તો અહીંયા મોનોમરમાંથી પોલિમર છે PTFE આપણને મળે છે. એમના ગુણધર્મો અને ઉપયોગ. તો
તો ગુણધર્મોમાં રાસાયણિક ઉપયુક્ત પદાર્થ છે એટલે રાસાયણિક પદાર્થો પ્રત્યે નિષ્ક્રિય છે, રસાયણોની અસર જોવા મળતી નથી. સામાન્ય રીતે દરેક પ્લાસ્ટિકમાં આવું થાય છે. ઘર્ષણ પ્રતિકારક છે, એમની ઉપર ઘર્ષણ છે થતું નથી. સામાન્ય રીતે પ્લાસ્ટિકમાં લીસુટા થઈ જતા હોય, પણ આ પ્લાસ્ટિક એવું છે એકદમ પ્લેન હશે કે જેથી એમની ઉપર ઘર્ષણ છે લાગશે નહીં, ઘર્ષણ લાગશે નહીં એટલે એમની જે કાર્યશીલતા છે એ વધશે. વિદ્યુતના આવાહક, દરેક પ્રકારના પ્લાસ્ટિક છે વિદ્યુતના આવાહક છે, સખત છે. આ પ્લાસ્ટિક જે આપણને મળે છે એ વધારે સખત હશે. એના ગુણધર્મો, એમના ઉપયોગ ગુણધર્મોના આધારે તો કે વિદ્યુત અવાહક ભાગોની બનાવટોમાં છે એ સામાન્ય રીતે આ પ્લાસ્ટિક છે યુઝ થતા હોય છે. સામાન્ય રીતે જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ હશે તો એમની આઇટમ્સના જે ભાગો છે એમને ધાતુના જો બનતા હોય તેમની જગ્યાએ આપણે પ્લાસ્ટિક સખત છે, બરાબર, અને વિદ્યુતનો અવાહક છે એટલા માટે વિદ્યુત અવાહક ભાગોની બનાવટમાં આપણે એમનો ઉપયોગ કરી શકશું. કેમિકલ્સ લઈ જવાની પાઇપલાઇનની બનાવટમાં અને પાઇપલાઇન્સમાં યુઝ થાય છે. શું કામ? તો કે રાસાયણિક પદાર્થો પ્રત્યે એ પ્રૂફ છે, રસાયણોની અસર થતી નથી. અને બીજું કે ઘર્ષણ થતું નથી, ઘર્ષણને પ્રતિકાર કરે છે એટલે રસાયણો લઈ જતી જે પાઇપલાઇન છે એમાં આપણે આ મટીરીયલનો યુઝ કરી શકીએ. રસાયણો ભરવાની જે ટેન્કો છે એમના અંદરના આવરણો છે, સામાન્ય રીતે જો ધાતુ હોય તો ધાતુ જે રસાયણો પ્રત્યે જે સક્રિય હશે અથવા તો કંઈક ને કંઈક રાસાયણિક પ્રક્રિયા કરશે. આપણા પદાર્થો છે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવાથી તો રસાયણ ભરવાની જે ટેન્કો છે એમના અંદરના આવરણમાં આપણે આ પોલીટેટ્રાફ્લોરોઇથિલિન યુઝ કરી શકીએ. પંપની બનાવટમાં પાણીના ખેંચવાના પંપ અથવા તો અમુક વખતે રસાયણોને પણ પંપ આઉટ કરવા પડતા હોય તો પંપની બનાવટમાં આ પ્લાસ્ટિકનો જે યુઝ થતા હોય છે. અને અમુક વખતે બહુ ઊંડાઈ સુધી પંપોને જે લઈ જવાતા હોય છે તો ત્યાં સખત એ એવા પદાર્થોની સંપર્કમાં હશે, એવા દ્રાવણોની સંપર્કમાં હશે, એવા મટીરિયલના સંપર્કમાં હશે કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય. જો ધાતુ વાપરીએ તો એમની જગ્યાએ આપણે ટેફ્લોન અથવા તો પોલીટેટ્રાફ્લોરોઇથિલિન વાપરીએ તો રાસાયણિક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ન થાય અને સખત હશે, સારું એવું દબાણ અને તાપમાનથી સહન કરી શકતું હોવાથી આપણે પંપની બનાવટમાં પણ એનો ઉપયોગ કરશું. વૈજ્ઞાનિક સાધનોની બનાવટમાં રસાયણશાસ્ત્રની જે લેબોરેટરીઝ છે, આ સિવાય જે ફાર્મા કંપની છે અથવા તો પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રી છે અથવા તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં રસાયણો યુઝ થતા હશે તો ત્યાં રસાયણો એવા યુઝ થતા હશે જે કોન્સન્ટ્રેટેડ હશે અથવા તો હાઈલી એક્ટિવ મટીરિયલ હશે તો એવી જગ્યાએ આપણે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન એવા જે મટીરિયલ છે એને હેન્ડલ કરવા માટે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન છે યુઝ કરી શકીએ. બેરિંગની બનાવટમાં તો બેરિંગનું મુખ્ય કામ સામાન્ય રીતે બેરિંગ જે ધાતુનું બનેલું છે. શું કામ? તો કે એક તો સરફેસ સપાટી સારી એવી મેન્ટેન થઈ શકે છે, વધારે પડતું દબાણ અથવા તો પ્રેશર આવે તો પણ એ સારી રીતે જે કામ આપી શકે છે, દબાણ અને પ્રેશર સહન કરી શકે. પણ આપણું પ્લાસ્ટિક જ એવું છે જે ધાતુના જેવા ગુણધર્મો ધરાવે છે તો એવી જગ્યાએ અમુક જગ્યાએ સામાન્ય રીતે વધારે ઘર્ષણ થતું અથવા તો રાસાયણિક પદાર્થો વધારે ઉપયોગ થતા અથવા તો સતત દ્રાવણના સંપર્કમાં રહેતું હોય તો એ જે આપણું ધાતુ છે ધાતુ કટાઈ જશે. તો એવી જગ્યાએ આપણે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ બેરિંગની બનાવટમાં તો એ જગ્યાએ જે બેરિંગ વપરાશે એ સામાન્ય રીતે આવા પ્લાસ્ટિક મટીરિયલના બનેલા હશે કે જેથી રાસાયણિક પ્રક્રિયાઓ છે ઓછી જોવા મળે. રાસાયણિક પ્રક્રિયાઓ થાય જ નહીં, રાસાયણિક પ્રક્રિયાઓ ન થાય તો કોરોઝન જેવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયાઓ જોવા ન મળે, ક્ષાર ન લાગે, ક્ષાર ન થાય તો આપણી ધાતુ જે જગ્યાએ પ્લાસ્ટિકનો જે બેરિંગ વપરાય છે એ જગ્યાએ આપણું બેરિંગ છે સારામાં સારી રીતે કામ આપે. જ્યારે પહેલી જગ્યાએ એક્સિડન્ટ થવાની સંભાવનાઓ રહેશે અથવા તો બગાડશે અથવા તો કામ ખોટી થશે તો એવી સંભાવનાઓ રહેશે તો એમના કરતાં બેટર છે કે આપણે પ્લાસ્ટિકનું બેરિંગ વાપરીએ. તો આ હતા થર્મોપ્લાસ્ટિક જુદા જુદા. પહેલો ઇથિલિન હતું, એના પછી પ્રોપેલિન જોયું, એના પછી વિનાઇલ સાયનાઇડ જોયું, એના પછી વિનાઇલ ક્લોરાઇડ પેલું પોલિઇથિલિન જોયું, પોલીપ્રોપેલિન જોયું, પોલીવિનાઇલ સાયનાઇડ જોયું, પોલીવિનાઇલ ક્લોરાઇડ જોયું, પોલિસ્ટાઇરીન જોયું અને છેલ્લું છે પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. અહીંયા ખાસ એ જોવાનું છે જે થર્મોપ્લાસ્ટિક છે જોવાનું છે કે આ એમ ન બને, કારણ કે નંબર ઓફ મોનોમર હશે ત્યારે જ આપણી પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થશે. દરેક મોનોમર છે એમાં ડબલ બોન્ડ હશે. આપણું પોલિમરનું કામ જ એ છે કે અસંતૃપ્તતા દૂર થાય છે. આ ડબલ બોન્ડ છે એ અસંતૃપ્તતા છે, અસંતૃપ્તતા દૂર થઈ છે અને અહીંયા જે ડબલ બોન્ડ છે અહીંયા દૂર થઈ જાય છે અને અહીંયા સિંગલ બોન્ડ થઈ જાય છે અને આ જે એન છે અહીંયા આવી જશે. અહીંયા નંબર ઓફ મોનોમર છે, અહીંયા મોનોમર જે છે એ ચેઇનમાં ગોઠવાયેલા છે એટલે નંબર ઓફ મોનોમર જોડાયેલા છે. આ એવું બતાવે છે કે કન્ટિન્યુઅસ અહીંયા પણ આવું જ હશે, દરેક મોનોમરમાં અહીંયા આવું જ હશે, બરોબર. આ બીજું ગ્રુપ થયું, એમના પછી ત્રીજું હશે, એમના પછી ચોથું હશે, એવું જ આ બાજુ પણ હશે. તો આ એવું બતાવે છે કે નંબર ઓફ મોનોમર છે એ લિનિયર ફોર્મમાં ચેઇનમાં છે જોડાયેલા છે. એટલે ખાસ એ જોવાનું છે કે આ એન છે ભૂલાય નહીં બે જગ્યાએ, ડબલ બોન્ડ ભૂલાય નહીં મોનોમરમાં અને પોલિમરમાં ડબલ બોન્ડ હોય નહીં એ જોવાનું. મોનોમરમાં ડબલ બોન્ડ હોવો જોઈએ
પોલિમરમાં ડબલ બોન્ડ ન હોવો જોઈએ. મોનોમરમાં n આગળ હશે, પોલિમરમાં n નીચે આવી જશે. આ ખાસ જોવાનું છે. યોગશીલ બહુઘટકતા છે અપ્લાય થઈ જશે. ગુણધર્મો અને ઉપયોગમાં બહુ મોટો ચેન્જીસ છે જોવા મળશે ને ખાસ આ જોવાનું છે કે જો ઇથિલિનમાં સિમ્પલ સ્ટ્રક્ચર છે C ડબલ બોન્ડ C અને H 4 H જોડાયેલા છે એટલે 4 સંયોજક કાર્બન પૂરી થઈ જાય. આ ઇથિલિન છે, પણ જો આ H ની જગ્યાએ CH3 હોય તો એ પોલીપ્રોપેલિન થઈ જાય, સોરી એ પ્રોપેલિન થઈ જાય અને એમાંથી બને છે પોલી ઇથિલિનમાંથી પોલીઇથિલિન બને. આ પ્રોપેલિન છે, આમાંથી બનશે પોલીપ્રોપેલિન. પણ જો આની જગ્યાએ CN આવી જાય, અહીંયા CN આવી જાય, આ બની ગયું વિનાઇલ સાયનાઇડ અને એ વિનાઇલ સાયનાઇડ મોનોમર છે, એમનો પોલિમર બનશે પોલીવિનાઇલ સાયનાઇડ. અને આ CN ની જગ્યાએ જો Cl આવી જાય તો વિનાઇલ ક્લોરાઇડ બને, એમનો મોનોમર હશે, એમનો વિનાઇલ ક્લોરાઇડ મોનોમર છે, એમનો પોલિમર હશે પોલીવિનાઇલ ક્લોરાઇડ, જેને આપણે PVC કહીએ છીએ. અહીંયા જો બેન્ઝીન આવી જાય તો એ સ્ટાઇનિન થઈ જશે. ખાસ અહીંયા જોવાનું છે કે કોઈ પણ પ્રકારનો એરો છે અથવા તો લીટો છે થોડો બહાર ન હોય, કારણ કે કેમિસ્ટ્રીની ભાષામાં એ થોડું અલગ વસ્તુ જનરલ. તો આ સ્ટાઇલિન છે, આમાંથી બનશે પોલિસ્ટાઇલિન. પણ જો બધા H ની જગ્યાએ F આવી જાય તો એ પોલીટેટ્રાફ્લોરો તો એ ટેટ્રાફ્લોરો ઇથિલિન છે અને એમાંથી બનશે પોલીટેટ્રાફ્લોરો ઇથિલિન. દરેકના ગુણધર્મો અને દરેકના ઉપયોગો છે આપણે જોયા એક પછી વધારે સારી રીતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય થર્મોપ્લાસ્ટિકના ગુણધર્મો બનાવવાના ઉપયોગમાં તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ, આવજો, બાય બાય.